માણસનું આ વેવાઈને એકલું ન લાગે ને વૃદ્ધાશ્રમ ની અંદર, તોય એને ખબર પડે કે મા બાપ ને કેમ મૂકવા જવાયું. બરોબર ને? આમ હા તો પાડો. નકા આમાં ઘણા શું છે વડીલો કેવું ન હોય પણ કેવાય છે કે સામે ઘણા સામે વાળા પક્ષમાં હોય. અહીંયા મા બાપ દુખી એના હારે હાવું ની સેવા કરતો, પણ જેની કરવાની છે એની કઈ ને મારા બાપ. આ તો જરા કઈ ફોન બોલો ને મમ્મી હાલો આવ્યો. પણ આમ ઘરની માં બિચારી ખૂણે બેઠી રોતી હોય, કારણ કે આ કડવી હકીકત છે મારા બાપ. અરે જમાઈને ગમે એમ રાખો ને કોઈ દી તમારો ન થાય. હા એ આપણો હોય ને એ જ આપણો થાય. મમ્મી પપ્પા કીધે હું આપણો થઈ જાય એમ કોઈ દી ન થાય મારા બાપ. આ વૃદ્ધાશ્રમ ખુલ્યા નહીં તો આપણી ના બરદાગીની નિશાની છે. વૃદ્ધાશ્રમ 1 મિનિટમાં બંધ થઈ જાય. વડીલો વૃદ્ધાશ્રમ 1 મિનિટમાં બંધ થઈ જાય. દરેક સમાજની અંદર એક નવો કાયદો આવી જાય ને કે જે ઘરની અંદર મા બાપ દુખી હોય, જે ઘરની અંદર મા બાપની સેવા ન થતી હોય અને જે ઘરની અંદર મા બાપ વૃદ્ધાશ્રમ ગયા હોય ને એની દીકરી લેવી નહીં ને એને દેવી નહીં હો. કારણ કે તમે એની દીકરી લેવો ને એટલે તમારે ક્યારેક ઠેલા ભરવાના વારા આવશે મારા બાપ. કારણ કે જાતિ સ્વભાવ કોઈ દી ન જાય, ઈ તો દેખાડીને જ દે. અને એકવાર વૃદ્ધાશ્રમ ની અંદર નજર કરજો ત્યારે તમને ખબર પડે કે કેવા કેવા મા બાપ બિરાજે. આખી જિંદગી દીકરાને ભણાવે, પેટે પાતા બાંધીને દીકરાને ભણાવે, પરણાવે, પછી એનો દીકરો મોટો થાય ને એટલે મા બાપ નડે. એક માં 4 દીકરાને પોતાના પેટમાં સંભાળી શકે પણ 4 દીકરા એ માને ફ્લેટમાં નથી સંભાળતા. આ કડવી હકીકત છે.